દક્ષિણ ગુજરાતના સફળ ઓર્ગેનાઇઝર મને એક પ્રોગ્રામ આપ્યો પહેલો સારું અને હમણાં કીધું કે સાગરભાઈ પહેલી વાર આવ્યા છે અમે બધા પહેલી વાર જ આવ્યા છીએ અને સાગરભાઈ દર મહિને આવે સુરતમાં પહેલી વાર સાગરભાઈ અહીંયા પહેલી વાર આવ્યા છે અને હું પહેલી વાર આવ્યો બધા પહેલી વાર આવ્યા અહીંયા સાહેબ તમે ક્રિકેટ જોતા હશો એમાં જ્યારે ધ્રુવધન બેટ્સમેનનો આઉટ થઈ જાય ને પછી પૂછડી આવે પછી એમાં શું હોય 4 બોલમાં 18 રન કરવાના હોય પણ એ પૂછડિયા જો એકાદી 2 સિક્સ મારી દે તો આ દેશ જીતી જાય એમ છેલ્લે હું પૂછડીઓ આવ્યો છું લાસ્ટમાં હવે મારે એકાદી 2 સિક્સ મારી દો તો દેશ જીતી જાય મારો વિષય સાહિત્ય અને હાસ્યનો છે હું સાહેબ સાંભળવા જેવો માણસ છું જોવા જેવો નથી તમે મને જોઈને રાજી ન થઈ શકો કે હકુબા કેવા સુંદર છે સુંદર શું જ નહીં બસ સાંભળવા જેવો માણસ છું અમારા કિરણબેન ગજેરા એમને પણ અદ્ભુત સારા એવા ગીતો સંભળાવ્યા આપણને સાગરદાન ગઢવી એમને ટૂંકમાં પતાવ્યું બહુ સારા એવા લોકગીતો સંભળાવ્યા મારા ભાઈ છે નાનો એવા રાજ ગઢવી એને પણ અદ્ભુત મજા કરાવી હવે મારો વારો આવ્યો છે હજી બીજા બેન 2 બાકી છે આપણે આશાબેન કાળિયા બાકી છે એમને સાંભળવાના છે હું એટલા માટે સાગરને પહેલાં મારે વારો લેવાનો હતો શું કરવા મારે જમવાનું બાકી હું મોડો પડ્યો એટલે અમારા કીર્તિભાઈ પંડ્યા છે અહીંયા જમવાનું છે પણ મેં તો 2 વાગ્યા પછી બનાવજો મને કહ્યું સાગર હું બોલીને વયો છું પછી સાગર કલાક ગાય તો હું જમીને આવતો આવું પ્લાન હતું પણ મને ભૂખો મારવા માટે નંબર 1 છે મારો ભાઈ છે ને બહુ સારો કલાકાર છે માતાજીના ગળાના રખોપા કરાવી માને પ્રાર્થના કરું હા હું આ જોક્સ કહીશ તમને મજા આવશે ગુજરાતમાં એક જ કલાકાર છે હકાબા ગઢવી જે ગેરંટી આપે છે મજા આવવાની બાકી કોઈ ગેરંટી ન આપીએ કે પૈસા પાછા સીધા શું વાત કરો મજા આવે આવે ને આવે ને કદાચ મજા ન આવે 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 જ તે આમાં કેવું છે હવે અમે એવા કલાકાર ગોટે ચડ્યા છીએ સાહેબ કે અમારો ક્યાંક પ્રોગ્રામ હોય ને અમે એમ કહીએ કે અમે પ્રોગ્રામમાં નહીં આવી શકી કેમ નહીં આવી શકો અમારા માસી મરી ગયા છે ન ચાલે અહીંયા તમારા બાપ બોણ વાગી ગયા છે આવું જ પડશે એટલે અમારે જવું પડે બીકનું માર્યું પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કે કેમ કે અમારે માસી મરી ગયા છે એટલે માસી તો બેને હરખા હોવો જોઈએ તમારી માસીને મારી માસી રાશિ આવું કેવું પણ દુઃખની વાત છે મારે કરવી પડશે અને હવે અમને કલાકારોને તો એવી ટેવ પડી જશે અમે ગમે ત્યાં જઈએ ને એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છીએ આનંદ અમારા ઘરે ન કરે શું લેવા ધંધો ખોટી વાત નથી કરવાની કોઈ આનંદ કરવા આવતું જ નથી ધંધો કરવા મારા દીકરા આવે દુઃખની વાત છે પણ મારે કરવી પડશે અમને આવી એવી ટેવ પડશે તમે જોજો અમે ઘડીક થાય શું કહી તાળી પાડો તો વળી તમારે તાળી પાડવાની વળી પાછા અમે એમ કહી હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના વળી પાછા અમે એમ કહી ફેસ લાઈટ ચાલુ કરો તમારે ફેસ લાઈટ ચાલુ કરવાની તમને ખબર ન પડે તમે ડાયરેમાં આવ્યો કે દાડી આવ્યો છે એટલે ભાઈ તમે તાલીઓ પાડો તમે પૈસા લો કોકડે શું લેવો પડાવો છો પણ દુઃખની વાત છે મારે કરવી પડશે મારી ભાઈ ભયાનક દુઃખની વાતો લઈને બેઠો છું આ સુરતમાં મને મજા આવે છે એવું આપણું કાઠિયાવાડ છે બધું મજા આવે હું આ સુરતમાં ઘણી વાર પ્રોગ્રામ કરી ગયો છું પણ ધીમે 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 આવેલું જાય છે આ દાઢીના નામમાં ત્યાં બધા કલાકાર આવે દાઢીને તળીને કલાકથી બધાઓ દાઢી જેવું નામ નથી તો પછી એટલે આજ આનંદ કરવાનો છે મોજ મારે બીજું કંઈ કામ છે નહીં આજ બસ કારણ કે આવું ટ્રસ્ટ હોય ને અહીંયા મોકો મળે બોલવાની બહુ આનંદની વાત છે કારણ કે સારું કાર્ય થઈ રહ્યું છે આગળ હા એ મુદ્દો છે સાહેબ બહેનો બેઠા છે વધારે સંખ્યામાં બેઠા છે હું એક વાત કરી દઉં એક આપણે લગ્ન ગીત છે આપણે બહેનોએ બનાવ્યું છે પણ બહુ બુદ્ધિથી બનાવ્યું છે અને આ બહેનો જ બનાવ્યો કે ગીતના શબ્દ એવા છે કે મોર જાજે ઉગમણે 10 મોર જાજે આથમણે 10 વળતા જાજે વેહોયના માંડવે બહેનોએ મોરને ક્યાં મોકલો ઉગમણો આથમણો મેં કે દિશા તો 4 છે ઉગમણું આથમણું હોતરાદું દખણાદું પણ નહીં બહેનોએ મોરને 2 બાજુ જ મોકલો ઉગમણું આથમણો શું કરવા બહેનોને ખબર હતી કે દખણાદું દિવસે હોતરાદું દમણ છે અહીંયા મોર જશે તો મોર ફૂલ થઈ જાય છે અને કોક મોરના પીછા કાઢી રહી છે મોરને કોક મારી મારીને ઢેલ કરી નાખશે બહેનોને ખબર હતી એટલે આ ગીત બનાવવામાં આવ્યું છે કેવા કેવા ગીત નીકળ્યા છે
રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘરે જાવું ગમતું નથી પણ જાવું તો પડશે જ તે ને કે ઘરના બહાર આવશે આપણી, ઘરે જવું જ પડે. અમે ગાયું દોયા વિના આવ્યા. કેમ ગાય દોવા દીધું નહીં કે બીજું કોઈ દોઈ ગયું તું કે તમે જ્યાં જ નહોતા, ખબર ન પડતી. અને જેની પાસે ગા નથી એ પાછા ગાય છે. તારા પાસે ગા હે ને વાંધો નહીં, ગા છે આની પાસે. હા હું ગઉં મને સારું ન લાગે, ગાયું દોયા વિના આવ્યા. મારા ઘરે ગા નથી એટલે મારે ન ગવાય. મારા ઘરે નથી ગા, ન ગવાય. હે વીટ્યું ને આવ્યું બધું ને કહી દો. તમે જો ને આજ મને ખાલી તમે બોલવા દો બસ, મારો વારો આવવા દો. એક ભાઈ મને કીધું મને કે કુબા આ ફોર્ચ્યુનર ગાડી ને આટલી બધી વીટ્યું આવા સીન નાખવાનું કારણ શું? કીધું ભાઈ સીન નથી નાખતા તો કે આટલી બધી વીટ્યું પહેરો છો, આવા ચેન પહેરો છો, ફોર્ચ્યુનર ફરો છો. મેં એવું નથી કે તો મેં તું મહાભારતના યુદ્ધને એક વખત 5 દિવસની વાર હતી અને કૃષ્ણ ભગવાને કીધું એના મિત્રને કે આપણે ટ્રાય કરી બધાને મનાવવાની કોશિશ કરી, જો માની જાય તો મહાભારતનું યુદ્ધ બંધ થઈ જાય અને માણસો બચી જાય. રોજ કૃષ્ણ ભગવાન મનાવવા જાય, મિત્ર સાથે આવે જાય. એમાં એકવાર કૃષ્ણ ભગવાન મોડા પડ્યા, મિત્ર ઘરે ગયા. ભગવાન ક્યાં છે કે તૈયાર થાય છે. 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાકે કૃષ્ણ ભગવાન બહાર નીકળ્યા તૈયાર થઈને, પણ મોંઘો મુગટ પહેરેલો, મોંઘી મોજડી, મોંઘા અલંકાર, એવી મોંઘા કપડાં પહેરીને ભગવાન બહાર નીકળ્યા. મિત્રોએ કીધું પરમાત્મા આટલી મોંઘી વસ્તુ પહેરવાનું પહેલી વાર કારણ શું? આપણે તો રોજ જઈએ છીએ, તમે આટલી મોંઘી વસ્તુ નથી પહેરી. ત્યારે ભગવાને કીધું કે આજ આપણે જવાના છીએ દુર્યોધનના ઘરે. એ મારી અંદર શું છે નહીં જોવે, મારી બહાર શું છે જોવાનો છે. આ દુનિયામાં એટલા બધા દુર્યોધન છે, હકાબાની અંદર નથી જોવાના, બહાર શું છે જોવાના. હું તમને ગેરંટી આપું છું, આ ફોર્ચ્યુનર આટલી વીટ્યું પહેરીને મને કોઈ નક્કી કરવા આવે તો નક્કી કરે કે આ 20,000માં તો નહીં જ આવે મારો દીકરો. જો અલ્ટો લઈને નીકળું મને 1500 બોલાવે મારે, એટલે નો છૂટકે રાખી છે. નથી પોવાતી, અમને ખબર છે મારા દીકરી ડાકણ લોહી પીવા પી જાય ડીઝલ, પણ તોય રાખવું પડે છે અમારા જીવનમાં. ઘણી બધી દુઃખની વાતો લઈને બેઠો છો, કેવી પડશે મારે જીવનમાં. એમ સાઉન્ડનું નામ શું છે? અવકાશ સાઉન્ડ. જોરદાર તાળીના કરી દે. ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, આ બીજા નંબરનું સૌ સાઉન્ડ છે. પહેલા આવા સાઉન્ડ નહોતા, હવે સાઉન્ડ હારા આવ્યા છે. જૂના કલાકાર મરી ગયા ને સાઉન્ડના અભાવથી મરી ગયા બિચારા, ઘણા ખેંચી ગયા, કેન્સલ થયા ને વહી ગયા દુનિયામાંથી. પણ હવે સાઉન્ડ હારા આવી ગયા છે. હજી તમે 10 વર્ષ જવા દો, હજી એવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે ખોડિયારમાં નહીં તો જે સાઉન્ડ બોલી નાખશે. અડધું સાઉન્ડ. 50 લાખની ગાડી નીકળી છે, મારા દીકરી એક્સિડન્ટ થાય અંદર ફુગા થાય છે, આપણે મળતા નથી. આવી ગાડીઓ મેં જોઈ. હજી તમે 10 વર્ષ જવા દો, હજી એવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારી વાંહે દોડશે. આવ તમને નથી મરવા દેવા, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી તાવથી ગાડી તમને મરવા નહીં દે. હપ્તા પૂરા આપણે પૂરા. જય સીતારામ. આવી ગાડીઓ આ દુનિયામાં અદ્ભુત વસ્તુ નીકળી જાય છે, મને ખબર છે. હા બધું લેવાનું છે. મારી પાસે આ ટાઈમ જ છે, તેમાં મોડો બેઠો છું, કાં તો મોડો બેહરો છે, બેમાંથી એક તો છે. આજ મારો દીકરો મારી હારે આવ્યો. ચાઈ ગયો બેટા, આવતો રે, સંભાળતી દર્શન દે, સંભાળ આવતો અહીંયા ભાઈ જા શાબાશ. વાહ, તું મારો દીકરો ને બાપો છું હું, આમો કોઈ દી મને થાતો નતું. કેવું પડશે, દુઃખની વાત છે પણ મારે. તું મારો દરિયો નહીં, તું મારો દીકરો. સારું લાગે, સારું ગીત મારે બનાવવું પડશે. મને નાખશું બેટા, ઉત્તરાયણ કરવા આવ્યો છે, ઉજાગરો કરે. બોલો આવ્યો ઉત્તરાયણ કરવા, કરે ઉજાગરો. દુઃખની વાત છે પણ કરવું પડશે. આને મેં હમણાં નાની સાયકલ લઈ આપી હતી, પછી સાયકલ માથે હું ખુદ બેઠો. પછી આને મેં પૂછ્યું, મેં બેટા તારી નાની સાયકલ માથે બેઠો છું, કેવો લાગુ છું હું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. નહીં લાગે, તું ખાલી કે તારી નાની સાયકલ માથે હું બેઠો છું, કેવો લાગુ છું? પછી મને કીધું કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાના કુકડા માથે મહિષાસુર બેઠો એવું લાગે છે. મને મહિષાસુર કીધો, લાગતો હોય છું ને કે મારો દીકરો ખોટું બોલે નહીં. મને વિશ્વાસ છે. દુઃખની વાતું છે ભાઈ. હે થોડી મને બોલો તો મને ભાન બોલવા દઈશું ભેગા થઈને. હા મજા આવશે. હું ભૂલી જાઉં તો પૂરું થઈ જશે. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. એક
મેં અહીંથી કોઈ દી કોઈને સલાહ આપી એવો દાખલો નથી. સ્ટેજમાંથી મેં કોઈ દી કોઈને સલાહ ન આપી. મને ખબર છે આ દુનિયા સલાહ આપણને અહીંયા રામ થાકી ગયા, કૃષ્ણ થાકી ગયા, આ દુનિયા સુધરી નથી. તો શું હું સુધારી નાખીશ? સલાહ નહીં આપવાની. એકવાર મેં સલાહ આપી હતી કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. તો હવારમાં મને ફોન આવ્યો, ક્યાં તારા બાપ નો પી સી કે? મેં તો પેલા ફૂલ થઈ જાઓ, ફૂલ થઈ જાઓ, અમારે શું લેવા દેવા, ચર્ચા કરો. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. મારે વેકરિયા સાહેબ બેઠા, મને એક યાદ આવી ગયું. હમણાં સાહેબ એક બુટલેગરનો જન્મદિવસ હતો, તો એને એમ થયું સારો વિચાર આવ્યો હતો. એ ગામમાં ઝાડવા વાવતો હતો. એટલે કોઈ પૂછ્યું કેમ ઝાડવા વાવે કે આજ મારો જન્મદિવસ છે, મને સારો વિચાર આવ્યો છે, મારે ઝાડવા વાવવા છે. તો કોઈએ કીધું કે કામ કર, થોડા પોલીસ સ્ટેશનમાં થોડાક ઝાડવા વાવી કે. ઓલો કે પોલીસ સ્ટેશનમાં ન વવાય કે કાં કે ઝાડવા મોટા થાય પછી આપણને પકડાવી કે. અમુક જગ્યાએ ઝાડવા ન વાવતા આપણને પકડાવે છે. મને ગુજરાત પોલીસ બહુ ગમે છે. અત્યારે એક્શનમાં છે ભરપૂર ગુજરાત પોલીસ. છોતરા બોલાવે છે, કોઈ તાકાત નથી, કોઈ આમ છેડતી કરી કે કોઈને અત્યારે પૂરા કરી નાખે. કોઈનું નામ નથી લેવાતું. આ ગુજરાત પોલીસ એક્શનમાં આવી જાય, રાજી થઉં છું. અને ગુજરાત પોલીસ દ્વારા હું આપ સૌને એકવાર એક મેસેજ આપું છું, મને આપવામાં આવ્યો છે કે કાલે ઉત્તરાયણ છે, આપણી પાસે ચાઇનાની દોરી છે, એ કોઈ વાપરતા નહીં. એ દોરીથી ઘણા બધા પક્ષી મરી જાય છે, ઘણા બધા માણસોને ઈજા થાય છે. ક્યાંક એ દોરી વેચાતી હોય તો પોલીસને જાણ કરજો. 100 નંબર 112 નંબરમાંથી અથવા નજીકના પોલીસ સ્ટેશને આપ ખાસ આને નોંધ લેજો. કાલનો દિવસ માટે આપણે બચાવવા માટે આવ્યો છે, કોઈને મારવા માટે નથી આવ્યા. ચાઇનીનો દોરો એ જોઈ જ ને આપણા દુનિયામાં. હા, ગમે દોરો હાલશે. બરાબર ને સાહેબ? આ મેસેજ મને આપ્યો છે. જી શું કે ભેંસ આવી? એ નથી, બધું હવે બધું બંધ થઈ ગયું છે. આ નવું ના કરે મને, હું એક જ વાર બોલું છું પછી ન બોલતો. હા, પછી ભૂંડા લાગીને લોકો આપણને મારે. સમય પ્રમાણે દુનિયામાં શાંતિ રાખી, બાકી કાંઈ છે નહીં. કંઈક રાણા રમી ગયા ને કંઈક ગયા ઉદાસ. ધરતી નો થઈ રાજા રામની, કોઈની પૂરીની આસ. બસ આનંદ કરો. આ આપણે બેઠા છીએ, આપણો આનંદ છે. ખબર નથી કે આંખના પાપડ બંધ થાય છે પછી ખુલશે કે નહીં ખુલે. ખબર નથી કે શ્વાસ અંદર જાય છે પછી બહાર નીકળશે કે નહીં નીકળે. એટલે ખોટી ચિંતા કરવાની જરૂર નથી. કાલે માથે કોઈ છોડવાનું નહીં જીવનમાં. મને 2 કલાક પછી વિશ્વાસ નથી શું થવાનું છે. મને રાતે એમ થાય કે મારે આ વસ્તુ ખાવી એટલે હું ઘરે કહું બનાવો 4 વાગે વહેલા. એ કે હવારમાં માથે મને વિશ્વાસ નથી, અત્યારે જ બનાવો. ખબર નહીં પડે ક્યારે ઉભરી જઈશું એમ. અને આ દુનિયામાં હું લેવા આવ્યો મને ખુદ ખબર નથી. મને ખુદ ખબર જ નથી. જો ડાયરામાં જવું, પૈસા આવ્યા ઘરે આપું, પાછો ડાયરામાં જવું, પૈસા આવ્યા ઘરે આપું, વળી પાછો ડાયરામાં જવું, પૈસા આવ્યા ઘરે આપું. હું તો ઘરે ખાતો નથી. તો હું ઘરે પૈસા આપું છું લે મને ખબર નથી. હું કોઈ દાડીઓ છું, કોઈ મજૂર છું? દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. બોલો. પણ આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ આવે છે પોતાના માટે નહીં, બીજાના માટે આવે છે. પોતાની મા માટે, દીકરી માટે, બહેન માટે, ભાઈ માટે, કુટુંબ માટે. અહીંયા દુનિયામાં આપણે આવી છીએ, આપણા માટે નથી આવતા. આપણી એક પણ ઈચ્છા પૂરી ન થાય. યાદ રાખજો. તમે ટ્રાય કરજો ઘરે. તમે તમારી ઈચ્છા પૂરી નહીં કરી, તમારે કોકડી કરવી પડશે. કહેજો હું 2 પેક મારું, ખબર પડે ઘરે. નીકળ અહીંથી પેક મારવાના છે કાં તો મને કાં જેક જ મારવાના છે. આપણી ઈચ્છા પૂરી ન થાય, આપણે કોકના માટે આવ્યા છીએ અહીંયા. એટલે કર્તવ્ય છે આપણું, એ પૂરું કરવાનું. બાકી જય સીતારામ.